જય સ્વામિનારાયણ. કેટલું વર્ણન કર્યું છે તમે. આ પેલું પદ છે એ તમે જુઓ, ખોખા કાઢી નાખે એવું તાત્વિક નિરૂપણ કર્યું છે. આમ જુઓ હે, વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને એક એક પંક્તિના એક એક ફળ છે. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરેલ. આ કડી જો મનમાં પચી જાય, ઉતરી જાય જીવમાં, તો એને સહજાનંદ સ્વામીની મૂર્તિમાં અનંત રસ આવવા માંડે. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરેલો. આ પંક્તિ સમજાઈ જાય તો ધીમે ધીમે માયાના બંધન ફટાફટ કપાય. સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. આ પંક્તિ પચી જાય તો એના માટે કોઈ સુખ અગમ ના રહે. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. ભજન કરવાની પૂરેપૂરી નિવૃત્તિ મળી જાય. સહેજે સહેજે જ ભજન થાય. ભવ બ્રહ્માદિક કામકાજ છોડીને કરે છે તો પંક્તિ પચી જાય તો કે મને ભજનનો સમય નથી મળતો, ના, એવું બને જ નહીં. આ પંક્તિ પચી જાય એને સમયને સમય જ રહે. ભજન કરવાનો સમય મળે, બીજો ના મળે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રેલો. આ પંક્તિ પચી જાય તો ભગવાન સ્વામિનારાયણનું તાત્વિક સ્વરૂપ એને યથાર્થ સમજાઈ જાય. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતિ કહે રે લોલ. પછી એના ગુણ ગાવામાં થાકે જ નહીં. જાણે 1000 મુખેથી ગાયા જ કરું, ગાયા જ કરું, ગાયા જ કરું, એવો મહિમા સમજાય. અને વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમીરે લોલ. વર્ણન કરતા કરતા આવી રીતે થશે તો શું થશે? નખ શિક પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રે લોલ. પૂરું. એક જ પદમાં બધી વાત આપી દીધી.